Hello friends, our subject is Mathematics 4 in BSc Semester 4. Continue Unit 1 Sequences. Now start the theorem. Every convergent sequence has a unique limit. સ્ટેટમેન્ટ એવું કહે છે કે એવરી કન્વર્જન સિક્વન્સ હેઝ અ યુનિક લિમિટ, એવું આપણે પ્રૂફ કરવાનું છે. તો પ્રૂફમાં શું લેશું? તો સૌથી પહેલાં તો આપણે એવું કીધું છે યુનિક લિમિટ છે, તો આપણે એનાથી ઉલટું કરશું કે યુનિકની જગ્યાએ આપણે શું વિચારશું કે એની પાસે બે લિમિટ છે, એવું ઉલટું વિચારશું અને છેલ્લે આપણે એઝમ્પશન કેવી પડશે? ખોટી પડશે. એ રીતે આપણે પ્રૂફ કરશું. Suppose Sn be a convergent sequence, we assume that L and L dash are limit of Sn. આપણે ઉલટું વિચારીએ છીએ કે Sn ને બે લિમિટ છે, L અને L dash. તો ઓબ્વિયસલી બંને કેવી આપણે વિચારશું? અલગ જ વિચારશું. તો L is not equal to L dash. એટલે કે બંને વચ્ચે માઇનોર ડિફરન્ટ હોવો જોઈએ. એટલે L minus L dash is equal to epsilon. એ બંનેની આપણે સબટ્રેક્ટ કરીએ, L is not equal to L dash હોય તો બંનેનો સબટ્રેક્ટની કાંઈક વેલ્યુ મળતી હોય, is equal to epsilon and where epsilon greater than 0. શું કામ? કેમ કે આપણે મોડ આપેલો છે એટલા માટે. હવે આપણે બે સિક્વન્સ લીધી, એસએનની બે લિમિટ લીધી, તો બંને લિમિટ પ્રમાણે આપણે અલગ, જો સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. પેલું આપણે એટલું યાદ રખાઈ જાય, પછી નેક્સ્ટ એના પછીનો ટોપિક આપણે આ યાદ રાખવાનો છે કે એસએન ટેન્સ ટુ એલ. આ ડાયરેક્ટ આપણે ડેફિનેશન જ લખેલી છે કન્વર્જન્સની. એસએન ટેન્સ ટુ એલ તમે ચેક કરી લેજો આગળ કન્વર્જન્સની ડેફિનેશન કઈ હતી. Sn tends to L for every epsilon greater than 0. There exists positive integer m1 such that n greater than or equal to m1 implies Sn minus L less than epsilon by 2. તો epsilon by 2 આપણે આવી રીતે વિચારીને લેવાનું છે. શું કામ? કેમ કે જ્યારે બંનેનો એડિશન થશે ત્યારે epsilon આવી જશે, એટલા માટે epsilon by 2 લેશું આપણે ત્યાં. જેમ આપણે L માટે લખેલું છે એવી જ રીતે સેમ આપણે L dash માટે લખશું. એ જ ત્રણ લાઈન ફરીથી. Sn tends to L dash for every epsilon greater than 0. There exists positive integer m2 such that n greater than or equal to m2 implies Sn minus L dash less than epsilon by 2. હવે આપણે શું કરશું? તો કે એમ કોઈ એક એવો લેશું કે જેથી કરીને m1 અને m2નો મેક્સિમમ વેલ્યુ આવે, એટલે કે m greater than or equal to m1 and m greater than or equal to m2. હવે આ આપણે ક્યાંથી લીધેલું છે? તો કે ઓલરેડી આપણા માટે બંને વેલ્યુ આપણી પાસે છે જ, n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 એન્ડ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું હતું? L માઇનસ L ડેશ. એમાં શું કર્યું? Sn એડ કર્યા છે અને સબટ્રેક્ટ કર્યા છે. હવે આ બંનેનો આપણે અલગ અલગ કાઉન્સ, બંનેનો અલગ મોડ કરશું તો એને ઇનઇક્વાલિટી પ્રમાણે શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે. એની પાસે ફોર્મ્યુલા છે કે an પ્લસ bn હોય તો બંનેનો આપણે અલગ અલગ મોડ કરી દેવો હોય તો શું થશે? an પ્લસ bn એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ ઇનઇક્વાલિટી છે આપણી પાસે. તો હવે અહીંયા આપણે બંનેને ચેન્જ કરી શકીએ ઇઝીલી, કેમ કે મોડ છે તો એ ચેન્જ કરવાથી કાંઈ ચેન્જ થતું નથી. માઇનસ કે પ્લસ કાંઈ ચેન્જ થાય નહીં. એલ માઇનસ એસએન લખીએ કે એસએન માઇનસ એલ લખીએ, બંને સેમ જ થશે. ક્યારે? જ્યારે મોડ હોય ત્યારે. તો Sn માઇનસ એલ લખ્યું અને અહીંયા Sn માઇનસ એલ ડેશ. હવે તમારી પાસે Sn માઇનસ એલ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય 2 હતું અને Sn માઇનસ એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય 2 હતું. તો એ બંનેનો યુઝ કરશું એટલે એપ્સાઇલોન આવશે અને વિચ ઇઝ ઇમ્પોસિબલ. એપ્સાઇલોન લેસ ધેન એપ્સાઇલોન, જો અહીંયા આગળ તમે જોશો તો એપ્સાઇલોન હતું, એ છેક સુધી એપ્સાઇલોન આવશે. તો એપ્સાઇલોન લેસ ધેન એપ્સાઇલોન છે એ વસ્તુ ખોટી છે, વિચ ઇઝ ઇમ્પોસિબલ. અવર એઝમ્પશન ઇઝ રોંગ, સો L ઇઝ ઇક્વલ ટુ L ડેશ. આપણે જે સપોઝ કર્યું હતું કે L ઇઝ નોટ ઇક્વલ ટુ L ડેશ, એ વસ્તુ ખોટી પડી. L ઇઝ ઇક્વલ ટુ L ડેશ જ છે, એટલે કે બંને એક જ છે. તો આપણે શું આવશું કે એવરી કન્વર્જન સિક્વન્સ હેઝ અ યુનિક લિમિટ. બધા પાસે L હોય કે L ડેશ હોય કે L ટ્રિપલ ડેશ હોય, પણ બધાની વેલ્યુ કેવી આવશે? ઇક્વલ જ આવશે, એટલે કે યુનિક લિમિટ જ હશે. તો થિયરમ 1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ એના પછીનું થિયરમ, એવરી કન્વર્જન સિક્વન્સ ઇઝ અ બાઉન્ડેડ. બધી સિક્વન્સ કેવી? કન્વર્જન સિક્વન્સ કેવી હશે? બાઉન્ડેડ. જો તમારા સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાના થશે, એવરી કન્વર્જન સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. તો પ્રૂફ સ્ટાર્ટ કરીએ. સપોઝ Sn ઇઝ કન્વર્જન્ટ વિથ લિમિટ L. કોઈ એક સિક્વન્સ આપણે લઈ લઈએ, એ કન્વર્જન્ટ છે અને વિથ એની લિમિટ કેટલી આપેલી છે? L. ફરી આપણે કન્વર્જન્સની ડેફિનેશન લખી કે Sn ટેન્સ ટુ L for every epsilon greater than 0. There exists positive integer m such that n less than or equal to m implies Sn minus L less than epsilon. આ જે ડેફિનેશન છે કોની? કન્વર્જન સિક્વન્સની ડેફિનેશન લખેલી છે. હવે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ જો આપણે 1 લઈએ તો Sn માઇનસ એલ લેસ ધેન Sn માઇનસ એલ લેસ ધેન 1.
હવે અહીંયાથી આપણે એલને જો રિમૂવ કરવું હોય તો શું થશે s-1 સોરી અહીંયા એસ નથી શું છે એલ છે અહીંયા એલ છે l-1 લેસ ધેન SN લેસ ધેન l+1 બંને બાજુ મેં શું કર્યું છે એલ એડ કર્યા છે એટલે અહીંયા આપણે આ જે છે મોડ એને રિમૂવ કરવું હોય તો શું થશે -1 લેસ ધેન આ રીતે થશે -1 લેસ ધેન જો આપણે આ મોડને રિમૂવ કરવું હોય ત્યારે પછી બંને બાજુ મેં એલ એડ કર્યા છે એટલે આ l-1 લેસ ધેન SN લેસ ધેન l+1 તો અહીંયાથી તમને દેખાય છે કે આ કેવી છે બાઉન્ડેડ છે s-1 અને s+1 થી બાઉન્ડ થઈ ગયેલી છે પણ આપણે એને કેના ફોર્મમાં લખવું હોય તો k1 છે એ એક મિનિમમ વેલ્યુ છે આમાંથી કોઈ એક અને k2 છે એ મેક્સિમમ વેલ્યુ છે અને k અને k1 k2ના ફોર્મમાં બતાવવું હોય તો કઈ રીતે લખી શકાય k1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ SN લેસ ધેન ઓર ઇક્વલ ટુ k2 તો આ કોની ડેફિનેશન થઈ ગઈ બાઉન્ડેડ સિક્વન્સની તો સિક્વન્સ SN ઇઝ બાઉન્ડેડ ઇફ ઇટ ઇઝ કન્વર્જન્ટ ઓકે તો આપણે પ્રૂફ કર્યું કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ નેક્સ્ટ એના પછી થિયરમ છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 ઇફ a ગ્રેટર ધેન 0 એન્ડ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હવે a ગ્રેટર ધેન 0 છે એના ઉપરથી આપણે 3 કેસ વિચારશું કે જો a ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું થાય a ગ્રેટર ધેન 1 હોય તો શું થાય 0 લેસ ધેન a લેસ ધેન 1 હોય તો શું થાય તો આ 3 કન્ડિશન આપણે વિચારશું તો કેસ વિચારશું સૌથી પહેલાં આપણે ફર્સ્ટ પ્રૂફ કરી લઈએ પછી સેકન્ડનો ટર્ન આવશે ફર્સ્ટ પ્રૂફ કરવા માટે કેસ 1 ઇફ a ઇઝ ઇક્વલ ટુ 1 જો 1 હોય તો 1નું nth રૂટ તો હંમેશા શું આવશે 1 જ આવશે તો એ તો ડાયરેક્ટ આપણે પ્રૂફ થઈ ગયું તો થિયરમ ઇઝ ટ્રુ ઇફ a ગ્રેટર ધેન 1 જો a ગ્રેટર ધેન 1 હોય એટલે કે અહીંયા કોઈ વેલ્યુ 1 કરતાં મોટી હોય એટલે કે ફોર એક્ઝામ્પલ 4 હોય તો 4નું nth રૂટ શું થાય ફોર એક્ઝામ્પલ આપણે રૂટ કરવું હોય તો શું થશે 2 થશે તો 1 + 1 એવું લખી શકીએ ઇન શોર્ટ અહીંયા કોઈ પણ વેલ્યુ આવે 9 આવે તો એ શું થશે 1 તો 1 + શું થશે 2 એટલે કે અહીંયા 1 ના ફોર્મમાં આપણે અહીંયા જે આન્સર આવે એને 1 ના ફોર્મમાં આપણે લખી શકીએ તો એને જનરલ ફોર્મમાં આપણે આવું લખશું nth રૂટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 + hn કે જ્યાં hn છે એ કેવું છે 0 કરતાં કોઈક મોટી વેલ્યુ હશે જ્યારે a ગ્રેટર ધેન 1 હોય ત્યારે એટલે nthનું રૂટ કેવું આવશે 1 + hn હવે બંને બાજુ અહીંયાથી nth રૂટ રિમૂવ કરવું હોય તો બંને બાજુ શું કર્યું છે રેસ ટુ n કર્યા એટલે આ થઈ ગયા a અને આ થઈ ગયા 1 + hn રેસ ટુ n અહીંયા આપણે બાયનોમિયલ થિયરમ યુઝ કર્યું છે 1 + n hn + nn-1/2 ફરીથી જે ત્રીજું ટર્મ લખવું હોય તો શું આવશે n × n - 1 × n - 2 upon 3 × n h⁻n એ રીતે આપણે બધા ટર્મ લખવાના છે પણ આપણે ફર્સ્ટ કે સેકન્ડ ટર્મ લખશું તો ચાલશે અને હવે આપણે અહીંયા જે છે 1 + nh જ લખ્યું છે તો અહીંયા ડાયરેક્ટ શું થઈ ગયા ગ્રેટર ધેન એ કઈ રીતે લખેલું છે હું એમ કહું કે 5 ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 2 આવી રીતે કહું તો હવે મારે આ 2ને જો રિમૂવ કરી નાખવા હોય તો ઓબ્વિયસલી આ વેલ્યુ કેવી થશે નાની જ થશે એટલા માટે અહીંયા ઇક્વલ ટુની જગ્યાએ શું આવી જશે ગ્રેટર ધેન તો સેમ એ જ રીતે મારે આને જો રિમૂવ કરવું હોય તો આ શું થઈ જશે ગ્રેટર ધેન એટલે a ગ્રેટર ધેન 1 + nh hn ઇઝ ઇક્વલ ટુ શું આવશે a-1/n સો hn લેસ ધેન a-1/n હવે તમે જોશો તો આપણે બંને બાજુ લિમિટ લેશું તો આપણે પ્રૂફની નજીક જવા જશું બંને બાજુ લિમિટ લીધી તો આ ડાયરેક્ટ શું થઈ જશે 0 શું કામ કેમ કે અહીંયા 1/n છે ઉપર a-1 ભલે રહ્યું પણ અપોન શું છે n એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકે તો આ શું થઈ જશે 0 થઈ જશે અને hn તો ઓલરેડી કેવા હતા ગ્રેટર ધેન 0 જતા એટલે અહીંયાની આપને બાઉન્ડ ખબર છે કે આ 0 છે અને આ પણ 0 આવી ગઈ તો આપણે શું કહી શકશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ hn ઇઝ ઇક્વલ ટુ 0 હવે બંનેમાં જો 1 એડ કરું આપણે hn ને નથી જોતું આપણે શું જોઈએ છે આ જોઈએ છે તો hn માં આપણે 1 એડ કરીએ તો આપણે nth રૂટ ઓફ a લખી શકીએ તો બંને બાજુ 1 એડ કર્યા એટલે આવી ગયું nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1 તો ફર્સ્ટ આપણે પ્રૂફ કરી લીધું કેસ 2 પ્રમાણે હવે કેસ 3 કેવો છે તો કે એની વેલ્યુ કેવી છે 0 લેસ ધેન a લેસ ધેન 1 તો હવે a લેસ ધેન 1 હોય તો 1/a કેવું થશે ગ્રેટર ધેન 1 થશે હવે 1/a ગ્રેટર ધેન 1 એટલે ડાયરેક્ટ આપણે કયું આવી ગયું કેસ નંબર 2 આના ઉપરથી આપણે લખી શકશું a ગ્રેટર ધેન 1 ઉપરથી આપણે શું સાબિત કર્યા કે એના ઉપરથી જે લિમિટ આવે છે આ એનું લિમિટ ઇઝ ઇક્વલ ટુ શું થાય 1 તો 1/a ગ્રેટર ધેન 1 હોય તો એનું આપણે nth રૂટ કરીએ તો શું આવે 1 એ આપણે કેસ 2 પ્રમાણે લખી શકીએ
તો અહીંયા આપણે n1નું પણ nth રૂટ અને a નું પણ nth રૂટ બંનેનું આપણે અલગ પાડશું તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1. તો આપણે શું લખી શકશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ફર્સ્ટ આપણે કમ્પ્લીટ થઈ છે અહીંયા થિયરમ 1નો એક પાર્ટ કમ્પ્લીટ થાય છે. આ થિયરમ જે હતી એનો આપણે આ ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કર્યો. હવે આપણે આ પ્રૂફ કરશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1. હવે આવશે પાર્ટ નંબર 2. એમાં પણ આપણે 3 કેસ લેશું. કેસ 1 ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1 તો n બંનેમાં 1 લેશું તો આન્સર શું આવશે 1. ઇફ n ગ્રેટર ધેન 1 સેમ એઝ એ જ રીતે આપણે ઉપર કર્યું તો એ જ પ્રમાણે છે. nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ an બંને બાજુ n લગાડશો. બાયનોમિયલ થિયરમ યુઝ કર્યું છે. હવે એમાં આપણે આને રિમૂવ કરવાનું છે 1 પ્લસ n an એને રિમૂવ કરશું n ગ્રેટર ધેન n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 ઇન્ટુ an સ્ક્વેર. આને રિમૂવ કરશું, ગમે એને એકને રિમૂવ કરીએ. આ બાજુથી જો કોઈ એક વેલ્યુ રિમૂવ થઈ તો અહીંયા ડાયરેક્ટ શું આવી જશે ગ્રેટર ધેન આવી જશે. એ આપણે આગળના સ્ટેપમાં પણ શીખાતા. બંને બાજુ n કેન્સલ થશે. 1 ગ્રેટર ધેન n માઇનસ 1 બાય 2 an સ્ક્વેર. તો an સ્ક્વેર લેસ ધેન 2 અપોન n માઇનસ 1. એ જ રીતે હવે આપણે શું કરશું બંને બાજુ લિમિટ લગાડશું. પણ an સ્ક્વેર છે તો અહીંયાથી આપણે રિમૂવ કરવું હોય તો આ શું થઈ જશે રૂટ થઈ જશે. બંને બાજુ લિમિટ લગાડો એટલે શું થશે લિમિટ an ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ an ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 અપોન n માઇનસ 1. ફરી n છેદમાં છે એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આખું સ્ટેપ કેવું થઈ જશે 0. અને an તો ખબર જ હતી કેવા છે ગ્રેટર ધેન 0. શું કામ આપણે આગળ એ ચેક કર્યું હતું અહીંયા an કેવા છે ગ્રેટર ધેન 0. તો આની અપર લિમિટ આપને ખબર હતી, લોઅર લિમિટ પણ ખબર છે. બંને 0 0 છે તો આ કેવું થઈ જશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ઇઝ ઇક્વલ ટુ 0. નાવ ફ્રોમ 1 nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ an ઇઝ ઇક્વલ ટુ nth રૂટ ઓફ n માઇનસ 1. બંને બાજુ ફરી લિમિટ લગાડો એટલે આપણો આન્સર આ જે છે એ તો ખબર જ હતી 0 છે. એ ફ્રોમ 2 ઉપરથી તમે જોઈ શકો છો આ શું છે 0 છે. તો આપણે એમાં 0 લગાડશું તો આપણે આ માઇનસ 1 છે એ ક્યાં જશે રાઇટ સાઈડ એટલે ત્યાં શું થઈ જશે 1. તો ડાયરેક્ટ પ્રૂફ થઈ ગયું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, આપણે 3 થિયરમ કર્યા છે. આમ તો રિયલમાં જોઈએ તો 4 થિયરમ થશે કેમ કે થિયરમ નંબર 3નો જે 2 પાર્ટ હતા એટલા માટે. નેક્સ્ટ એના પછીની ડેફિનેશન કોચી સિક્વન્સ એટલે કે ફંડામેન્ટલ સિક્વન્સ પણ એને કહીશું. એ સિક્વન્સ Sn ઇઝ સેડ ટુ બી એ કોચી સિક્વન્સ ઇફ ગિવન એપ્સાઇલોન ગ્રેટર ધેન 0. ફરી આપણે જે સિક્વન્સ જે છે સિક્વન્સની ડેફિનેશન એ જ પ્રમાણે કન્વર્જન્સ સિક્વન્સની ડેફિનેશનમાં જે આ લાઇન લખેલી છે સેમ એ જ લાઇન અહીંયા લખેલી છે. ધેર એક્ઝિસ્ટ એ પોઝિટિવ ઇન્ટિજર m સચ ધેટ. પણ અહીંયા કોચી સિક્વન્સ છે, કન્વર્જન્સ સિક્વન્સ નથી. કોચી સિક્વન્સમાં એક નવો પાર્ટ છે કયો તો કે Sn પ્લસ p માઇનસ Sn લેસ ધેન એપ્સાઇલોન ફોર એવરી n ગ્રેટર ધેન ઇક્વલ ટુ m એન્ડ p ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એન્ડ p બિલોંગ્સ ટુ n. તો હવે આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સૌથી પહેલાં તો એનો કોચીસ જનરલ પ્રિન્સિપલ ઓફ કન્વર્જન્સ ચેક કરીએ આપણે કે શું કહેવા માગે છે. એ સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ એ કોચી સિક્વન્સ. કે કોઈ પણ સિક્વન્સ કન્વર્જન્ટ હોય તો એ શું થશે કોચી સિક્વન્સ થશે. ડિસ્કસ ધ કન્વર્જન્સ એક્ઝામ્પલ લઈએ આપણે નવો કે ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ સિક્વન્સ Sn વેર Sn ઇઝ ઇક્વલ ટુ સમેશન n રનિંગ 1 to n 1 upon n factorial using Cauchy's general principle of convergence. આપણે આનો યુઝ કરવાનો છે Cauchy's general principle of convergence. એ શું કહે છે તો કે કન્વર્જન્ટ હોય ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ Cauchy's સિક્વન્સ આવું કહેવા માગે છે. તો આપણે આનો યુઝ કરશું. કન્વર્જન્ટ બતાવવા માટે પહેલાં એ Cauchy સિક્વન્સ છે કે નહીં ચેક કરીને બતાવીએ. તો લેટ સ્ટાર્ટ. Sn ઇઝ ઇક્વલ ટુ જે તમને આપેલું છે 1 upon n ફેક્ટોરિયલ એને આપણે અલગ પાડ્યા n રનિંગ 1 to ઇન્ફાઇનાઇટ કરીને. હવે Sn પ્લસ p જો અહીંયા આપણે કહેવા માગતા હતા કે Sn પ્લસ p શું છે તો એ હું તમને અહીંયા કહું છું. હવે Sn પ્લસ p એટલે શું તો કે n થી ઇન્ફાઇનાઇટ સુધી તો મૂકવાનું n સુધી તો મૂકવાનું પણ n પ્લસ p સુધી પણ આવશે. તો આની અંદર કેટલા ટર્મ આવશે 1 2 3 4 5 અપ ટુ n સુધી તો આવશે જ પ્લસ આ બધા ટર્મ આવશે. Sn પ્લસ પીમાં બધા ટર્મ આવશે p સુધીના n પ્લસ p સુધીના બધા ટર્મ આવશે. હવે બંનેને સબટ્રેક્ટ કરીએ આપણે આમાંથી આ બાદ કરીએ તો ઓબ્વિયસલી આ જે છે એ કેવું થઈ જશે કેન્સલ થઈ જશે. આપણી પાસે ખાલી આટલા જ ટર્મ વધશે Sn પ્લસ p માઇનસ Sn કરીએ
ત્યારે. તો બાય કોચી સિક્વન્સ એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists positive integer m such that sn plus p minus sn less than epsilon. તો આ બંનેનો સબટ્રેક્ટ કરીએ તો આપણી પાસે આટલી જ વેલ્યુ વધશે. હવે બંનેને અલગ અલગ મોડ દેવા હોય તો શું આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે અહીંયા આપણે શું કરશું? આ બધામાં તમે જોશો તો આ n+1/n+2 છે, એને મારે 1/n+1 લખી શકાય. તો એને આપણે શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. શું કામ? કેમ કે 1/n+2 ફેક્ટોરિયલ છે જે છે એ કેવી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/n+1 ફેક્ટોરિયલ છે, એટલા માટે. તો અહીંયા જેટલા છે 2, 3, 4, 5 જેટલા છે બધાને કેમાં કન્વર્ટ કરી દઈએ? 1/n+1 માં. આ બધાને 1+n/માં કન્વર્ટ કરી દઈએ તો અહીંયા શું થઈ જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એ p ટાઈમ્સ આવશે તો અહીંયા શું આવશે? p ટાઈમ્સ આવશે તો p/n+1 ફેક્ટોરિયલ. હવે p/n+1 ફેક્ટોરિયલ છે એ કેવું છે? તો કે લેસ ધેન એપ્સિલોન છે. તો આ પણ કેવું થશે? લેસ ધેન એપ્સિલોન. તો આ લેસ ધેન એપ્સિલોન થશે તો આપણે જે ડેફિનેશન હતી કોચી સિક્વન્સની ડેફિનેશન હતી કે sn plus p minus sn લેસ ધેન એપ્સિલોન થવું જોઈએ. તો કોચી સિક્વન્સ થઈ જશે અને જો કોચી સિક્વન્સ થઈ જાય તો કોચીસ જનરલ પ્રિન્સિપલ ઓફ કન્વર્જન્સ પ્રમાણે શું કહી શકશું આપણે? એ કેવી છે? કન્વર્જન છે. ઓકે, તો શું કહી શકશું? So Sn is Cauchy sequence. So Sn is a convergent sequence. ઓકે, અહીંયા આપણું એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.